આજરોજ માનનીય કેબિનેટ મંત્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકાર શ્રી CR પાટીલના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ₹77.8 કરોડના ખર્ચે સાકારિત કરવામાં આવેલ EWS 54 સુમન આદર્શ અને EWS 51 સુમન નુપુરના 744 આવાસો પૈકી કુલ 390 આવાસોનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવ્યો, જેમાં સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 2 સ્થળોએ એક ટીપી સ્કીમ નંબર 10 અડાજણ ફાર્મ પ્લોટ નંબર 17ના 408 આવાસોમાંથી 327 આવાસો અને 2 ટીપી સ્કીમ નંબર 62 ડિંડોલી ભેસ્તાન ભેદવાદ પ્લોટ નંબર 113ના 336 આવાસોમાંથી 63 આવાસો મળી કુલ 390 આવાસોનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમ પ્રસંગે માનનીય મંત્રી શ્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા શ્રી મુકેશભાઈ પટેલ, માનનીય મંત્રી સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, માનનીય સંસદ સભ્ય શ્રી મુકેશભાઈ દલાલ, માનનીય મેયર દક્ષેશભાઈ માવાણી, માનનીય ડેપ્યુટી મેયર ડૉક્ટર નરેન્દ્ર એસ પાટીલ, માનનીય અધ્યક્ષ સ્થાયી સમિતિ શ્રી રાજન બી પટેલ, કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, માનનીય નેતા શાસક પક્ષ શ્રીમતી શશીબેન ત્રિપાઠી, દંડક શાસક પક્ષ શ્રી ધર્મેશ આર વાણિયાવાલા, માનનીય વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ, મ્યુનિસિપલ સદસ્યશ્રીઓ, મીડિયાના મિત્રો, લાભાર્થીઓ તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનું પરિણામ લાભાર્થીના અરજીપત્રકમાં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા જણાવવામાં આવશે। TV18 ન્યૂઝ, સુરત।